જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ બટેકા ભૂંગળા। આ બટેકા ભૂંગળા ચટપટા અને ખાવામાં ખૂબ જ મજા આવે અને આ બટેકા ભૂંગળા ખૂબ જ જલ્દી પણ બની જતા હોય છે। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો બટેકા ભૂંગળા બનાવવા આપણે આ રીતના 10 થી 12 બાફેલા બટેકા લઈ લઈશું। અને ફ્રેન્ડ્સ, આપણે આ રીતના જે નાના બટેકા આવે ને તે જ લેવાના છે। હવે આપણે બટેકામાં 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી તેલ નાખી બટેકાને હલાવી સાઈડમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે એક ખાંડણી લઈશું અને તેમાં 8 થી 10 લસણની કળી નાખી દઈશું। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 થી 2 આદુના કટકા, 1 થી 2 મરચાં નાખી આ રીતના ખાંડી લઈશું। આ પેસ્ટને એક વાટકામાં કાઢી લઈશું। તેમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું। 2 થી 3 ચમચી પાણી નાખી અને પેસ્ટને થોડુંક ઢીલું કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે ખાંડીને આ રીતના પેસ્ટ બનાવી બટેકા ભૂંગળાનો મસાલો બનાવશો તો તમારા બટેકા ભૂંગળા ખૂબ જ મસ્ત બનશે। હવે આપણે આ પેસ્ટમાં 1 ચમચી બટેકા ભૂંગળાનો મસાલો નાખી દઈશું અને આ મસાલો તમને ગમે તે કરિયાણાની દુકાનમાં મળી જશે। અને તમારી પાસે બટેકા ભૂંગળાનો મસાલો ના હોય તો તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ નાખી શકો છો। હવે આપણે એક પેન લેશું અને તેમાં 4 થી 5 ચમચી તેલ નાખી દઈશું અને તેલ આવી જાય પછી આપણે એમાં રાઈ નાખી દઈશું અને એક સૂકું લાલ મરચું નાખી દઈશું। હવે આપણે આમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું અને જે પેસ્ટ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું અને પેસ્ટને સરખી રીતે મિક્સ કરી અને થોડીક વાર સાતરવા દઈશું। ત્યારબાદ આપણે આ રીતનું ટમેટાનું પેસ્ટ નાખી દઈશું અને ફ્રેન્ડ્સ, મેં અહીં પહેલેથી જ 2 ટમેટાનું પેસ્ટ તૈયાર કરી લીધું હતું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક અને થોડું એવું પાણી નાખી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં જે બટેકા તૈયાર કર્યા હતા તે નાખી દઈશું અને આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને 5 થી 6 મિનિટ ચડવા દઈશું। આ આપણો એકદમ બહાર જેવો જ બટેકા ભૂંગળાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। હવે આપણે એના ઉપર ધાણા નાખી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે ભૂંગળા તળી લઈશું। એના માટે મેં અહીં પહેલેથી જ તેલ ગરમ થવા મૂકી દીધું હતું। હવે આપણે વારાફરતી ભૂંગળા નાખી તળી લઈશું। ફ્રેન્ડ્સ, આ બટેકા ભૂંગળા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।